સોનગઢ નગરપાલિકા દ્વારા જન સંદેશ બહાર પાડી સમયસર વેરો ભરી સોનગઢ નગરપાલિકાના અવિરત વિકાસમાં સહભાગી થવા માટે દરેક નગરજનોને જાહેર અપીલ અને વિનંતી કરવામાં આવી હતી। હાલ માર્ચ એન્ડિંગ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દરેક નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત સોનગઢ નગરપાલિકા વેરા વસૂલાત વિભાગ દ્વારા સોનગઢ નગરજનોને જાહેર વિનંતી કરવામાં આવી છે કે સમયસર પોતાનો વેરો ભરી જાય, જેથી કરીને અત્યાર સુધી આપના દ્વારા સોનગઢ નગરના વિકાસમાં આપવામાં આવેલ સાથ સહકાર અવિરત ચાલુ રહે। સાથે જ વિનંતી કરતા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નગરજનો નળ કનેક્શન અને અન્ય કોઈ જાહેર સુવિધા કાપવામાં આવે એવી અમારી કોઈ ઈચ્છા નથી, પરંતુ વારંવાર રજૂઆત છતાં જ્યારે વેરા ભરનારાઓ તરફથી કોઈ પ્રકારનો સહકાર નથી મળતો ત્યારે અમારા આવા પગલાં ભરવા પડે છે। સાથે જ એમણે એડવાન્સમાં વેરો ભરનાર દરેક નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને નગરના વિકાસમાં સર્વ નગરજનો સાથ સહકાર આપે અને સમયસર વેરો ભરી જાય તેવી જાહેર અપીલ અને વિનંતી કરી હતી। ત્યારે એમણે શું કહ્યું આવો સાંભળીએ। મિત્રો, ચેનલના માધ્યમથી પણ અમે આપને કહેવા માંગીએ છીએ કે સમયસર વેરો ભરી નગરના વિકાસમાં સહભાગી થજો। ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। મારું નામ મનીષાબેન પાટીલ, વેરા વસૂલાત શાખા સોનગઢ નગરપાલિકા। બેન, વેરા સમયસર લોકો ભરે સોનગઢ નગરપાલિકામાં રહેતા દરેક વ્યક્તિઓ, તે માટે આપ શું રિક્વેસ્ટ કરવા માંગો છો? સોનગઢ નગરપાલિકાના હદ વિસ્તારમાં વસતા તમામ નગરજનોને મારા નમસ્કાર। સોનગઢ નગરપાલિકા સતત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે, જેમાં આપ સર્વ નગરજનોનો અમૂલ્ય યોગદાન છે। તેમાં આપ સર્વ નગરજનોને મારી નમ્ર વિનંતી કરું છું કે માર્ચ એન્ડિંગ થઈ રહ્યું છે ત્યારે જે કોઈ કેબિન ધારકો હોય, મકાન ધારકો હોય, તેમના બાકી વેરાઓ હોય તેઓ સમયસર મહેરબાની કરીને ભરી જવા, જેથી નગરના વિકાસમાં પોતાનું યોગદાન આપો। સાથે જે લોકોએ એડવાન્સમાં વેરા ભરી અને સહકાર આપ્યો છે તેમને પણ મારા ધન્યવાદ અને આવી જ રીતે સહકાર આપવા વિનંતી। કોઈના પણ નળ કનેક્શન કે અન્ય સુવિધાઓ કાપવા માટે કાપે એવું નગરપાલિકા ઈચ્છતી નથી, પણ સમયસર વેરા ભરી સોનગઢ નગરપાલિકાને વિકાસમાં સાથ અને સહકાર સહયોગી બને એવી મારી નમ્ર વિનંતી છે। આપના સહકાર વિના સોનગઢ નગરને સ્વચ્છ સુંદર બનાવવું અને વિકાસને સાથે લઈ જવું અઘરું છે, તેથી આપને સમયસર વેરા ભરવા અમારી નમ્ર વિનંતી છે। અને એ સાથે હવે દરેક જાહેર રજામાં પણ ઓફિસ ચાલુ રહેશે 31 માર્ચ સુધી, તે સૌએ ધ્યાને લેવું। આભાર। થેન્ક યુ।